हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ઓએનજીસીમાં હમણાં 2 દિવસ પહેલાં વેકન્સી બહાર પડેલી હતી, અસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બીઈ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર? જો કે બીઈ સિવિલ મિકેનિકલ બધાય વિદ્યાર્થી મિત્રો માટે। તો એમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। સેમ એઝ ઇટ ઇઝ, તમારે કાંઈ નથી કરવાનું, ગૂગલની અંદર તમારે ઓએનજીસી પછી રિક્રુટમેન્ટ લખી નાખવાનું છે, બરાબર? ઓએનજીસી રિક્રુટમેન્ટ લખશો એટલે પેજ લોડ થશે તમારું, ઓકે। હવે જે આ પહેલા નંબરની જે વેબસાઇટ આવી જાય છે, રિક્રુટમેન્ટ નોટિસ ઓઇલ એન્ડ ગેસ જોબ્સ એન્ડ en.ongc.india.in.com, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર? પાછું પેજ લોડ થશે, થોડુંક લોડ લેશે, બરાબર? આવી રીતના તમારે વેબસાઇટ ઓપન થઈ જશે, બરાબર? હવે જેમ અહીંયા તમારે વેબસાઇટ ઓપન થઈ એટલે તમારે અહીંયા રિક્રુટમેન્ટ નોટિસ 2025 ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે રિક્રુટમેન્ટ ઇન એન્જિનિયર એન્ડ જીઓ સાયન્સ ડિસિપ્લિન E1 લેવલ થ્રુ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી એડવર્ટાઇઝમેન્ટ નંબર 12025 એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આવું એક પેજ ઓપન થશે, બરાબર? હવે અહીંથી તમારે જો સૌથી પહેલા નંબરનું તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન લિંક છે, ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે, એટલે તમારે એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ જોતી હોય તો તમને એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ મળી જશે। અહીંયા આખું આવી રીતના લોડ થશે ને એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ છે એ ડાઉનલોડ કરવી હોય તો એ તમને મળી જશે, બરાબર? આ ડાઉનલોડનું ઓપ્શન છે અહીંયા તમે જોશો, બરાબર? જે એડવર્ટાઇઝમેન્ટ આપણા જે વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં તો બધે મેં મોકલેલી છે, કોઈ પાસે ન હોય તો અહીંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી તમારે સિલેબસ જોતો હોય તો સિલેબસ છે, સિલેબસ અહીંથી આપણે સિલેબસ છે તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર? પણ ડાઉનલોડ કરી લઈએ, વોટ્સઅપ ગ્રુપમાં આપણે મોકલી દઈશ। પછી મેડિકલ ફિટનેસ ને આ બધું તમને અહીં આપેલું છે, આપણે સીધું રજિસ્ટ્રેશન લિંક ઉપર જવાનું છે, બરાબર? જેવું તમે રજિસ્ટ્રેશન લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે। કમેન્સમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 10 1 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, 24 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે, એટલે લાસ્ટ ડેટ પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું છે, બરાબર? હવે અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય એટલે આપણે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશનમાં જ જવાનું થશે, બરાબર? કોઈ રજિસ્ટ્રેશન પહેલેથી કરેલું હોય તો તો એ ડાયરેક્ટ અહીંયા રજિસ્ટ્રેશન ઉપર જઈ શકે, બાકી આપણે ડાયરેક્ટ છે ને અહીંયા સીધું ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશનમાં જવાનું થશે। પાછું પેજ છે એ લોડ લેશે, બરાબર? જેવું પેજ ઓપન થઈ જશે એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? સૌથી પહેલા તમારે તમારું ફર્સ્ટ નેમ, પછી તમારે તમારું કન્ફર્મ ફર્સ્ટ નેમ, ફર્સ્ટ નેમની અંદર તમારું પોતાનું નામ આવશે, કોઈનું નામ એવું છે કે ભાઈ મેહુલ ગૌતમભાઈ ચાવડા, તો એનો મતલબ એવો છે કે અહીંયા ફર્સ્ટ નેમમાં ખાલી મેહુલ આવશે, મિડલ નેમમાં પપ્પાનું નામ આવશે અને લાસ્ટ નેમની અંદર એની સરનેમ આવશે, ખાસ ધ્યાન રાખજો, ઓકે? લાસ્ટ નેમમાં શું આવશે તો કે સરનેમ આવશે, ફૂલ નેમ અહીંયા આપોઆપ આવી જશે। પછી તમારે તમારો મોબાઈલ નંબર, જે ભાઈ મોબાઈલ નંબર છેલ્લે સુધી વાપરો એ, એવો નહીં કે ભાઈ ટેમ્પરરી 2-5 મહિના સુધી વાપરતા હોય એવો નહીં, બરાબર? પરમાનન્ટ મોબાઈલ નંબર તમારે અહીંયા દેવાનો છે, કન્ફર્મ મોબાઈલ નંબર કરવાનો છે, અલ્ટરનેટિવ હોય તો એ અલ્ટરનેટિવ બીજો મોબાઈલ નંબર હોય તો તમારે અહીંયા લખવાનું છે, પછી ઈમેલ આઈડી લખવાનું છે, બરાબર? ઈમેલ આઈડી, કન્ફર્મ ઈમેલ આઈડી, અને ત્યાર પછી અહીંયા તમારે સિક્યુરિટી કોડ તમારે લખી દેવાનો થશે અને આગળ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આગળ કરી દેવાનું છે। અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, જો gmail.com છે તો આવી રીતના gmail.com તમારે કરવાનું થશે, એટલે આગળ ખાલી તમારે છે ને નામ જ લખવાનું હોય, કોઈનું ભાઈ હાલો એવું નામ છે જેમ કે ભાઈ મેહુલ ચાવડા, તો એનો મતલબ કે મેહુલ ચાવડા 1 2 3 હોય તો મેહુલ ચાવડા 1 2 3 લખવાનું છે, @gmail.com અહીંયા એમણમ રહેશે, બરાબર? એટલે એ તો લખેલું જ છે, એટલે @gmail.com તમારે લખવાનું થશે નહીં, ઓકે? એટલે અહીંયા તમે આવી રીતના સેવ અને નેક્સ્ટ તમારે કરવાનું થશે, ઓકે? જેવું તમે આગળ સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં એક મેસેજ આવી જશે, તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે, બરાબર? અને પાસવર્ડ એની અંદર તમને આવી જશે, રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમને આવી જશે। હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે સ્કેન ફોટોગ્રાફ ઓફ ધ કેન્ડિડેટ, તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને ત્યાર પછી તમારે તમારું સિગ્નેચર અપલોડ કરવાની છે, બરાબર? ફોટોગ્રાફની સાઇઝ અહીંયા આપેલી છે 4.5 સેન્ટીમીટર ટુ 3.5 સેન્ટીમીટર, ઓકે? એટલે આ પ્રમાણે જે તમને અહીંયા કીધેલું છે એ પ્રોપર એ પ્રમાણે તમારો અહીંયા ફોટોગ્રાફ હોવો જોઈએ। અહીંયા ગાઈડલાઈન આપેલી છે તો તમારે ગાઈડલાઈન જોવી હોય તો એ પ્રમાણે પણ તમે જોઈ શકો છો ભાઈ કયા પ્રકારનો ફોટો હોવો જોઈએ, બરાબર? વેબસાઇટ લોડ લઈ છે, એક જ મિનિટ, યસ, પૂરેપૂરી તમને અહીંયા ગાઈડલાઈન આપેલી છે કે ભાઈ કયા પ્રકારનો આપણે ફોટો હોવો જોઈએ, બરાબર? 4.5 સેન્ટીમીટરથી લઈને 3.5 સેન્ટીમીટર તમને આપેલું છે, બરાબર? રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે। 230 ડાયમેન્શન તમને આપેલા છે, 20 થી 50 કેબીની વચ્ચે હોવો જોઈએ, બરાબર? એટલે એ તમારે અહીંયા બે વસ્તુ અપલોડ કરી, બે અહીંયા આઈ કન્ફર્મ કરી અને તમારે નેક્સ્ટ કરી દેવાનું થશે, ઓકે?
જેવું તમે ફોટોને એ અપલોડ કરી દેશો બરાબર, ત્યાર પછી પાછું નેક્સ્ટ કરશો એટલે આવું પેજ ઓપન થશે. આમાં તમારે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન બરાબર, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એપ્લાઇડ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. હવે આપણે ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ 60% વિથ સર્ટિફિકેટ ઓફ કમ્પેટન્સી ઓફ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર બરાબર. એટલે આપણી પાસે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, તો એને આપણે ટીક કરવાનું છે. પછી અહીંયા પોસ્ટ આપણે અસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. પછી કેટેગરી અહીંયા SC ST OBC EWS જનરલ જે કાંઈ પણ હોય એ પ્રમાણે તમારે ટીક કરવાનું છે બરાબર. જનરલ ટીક કરો તો જનરલ છે, SCમાં કદાચ જો ટીક કરો તો કદાચ ઓકે. હાલો, કાંઈ સર્ટિફિકેટ કેવા દેવાના જતા નથી. જે કાંઈ પણ કેટેગરી હોય એ પ્રમાણે તમારે અહીંયા ટીક કરવાનું છે. ઓકે. ત્યાર પછી ધ પર્સન બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓફ ધ 40% એન્ડ અબવ, તો યસ હોય તો યસ કરવાનું, નકર નો કરી દેવાનું. ઓકે, મતલબ પર PWD છે એટલે જનરલી 99% લોકોને નો જ આવશે. ઓકે. હવે ત્યાર પછી તમારે અહીંયા લખવાનું છે ડુ યુ નીડ કમ્પેન્સેટરી ટાઈમ એન્ડ ધ ટાઈમ કમ્પેન્સેટરી ટાઈમ એન્ડ ધ ટાઈમ ઓફ ધ એક્ઝામિનેશન. તો એમાં તમારે બધાની જગ્યાએ જો કાંઈ બધી જગ્યાએ નો જ આવશે, એમાં કાંઈ આપણે કરવાનું નથી કારણ કે આ PWD કેન્ડિડેટ માટે છે બરાબર. રિલિજિયન ટુ ક્યાં રિલિજિયનથી, તો બધા હિન્દુ જ આવશે બરાબર. પછી જો મુસ્લિમ હોય તો મુસ્લિમમાંથી, ક્રિસ્તી હોય તો ક્રિસ્તીમાંથી, બુદ્ધિઝમમાં કોઈ ફોલો કરતા હોય તો બુદ્ધિઝમમાં બરાબર. અહીંયા હિન્દુ આવી જશે. પછી આર યુ બિલોંગ ટુ ધ રિલિજિયસ ઓફ ધ માઇનોરિટી, જો માઇનોરિટી કોમ્યુનિટીમાં આવતા હોય તો યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું. એક્સ સર્વિસમેનમાં યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું. જનરલી બધાને નો જ આવશે. પછી આર યુ એક્ઝાઇટિંગ રેગ્યુલર એમ્પ્લોય ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, તો યસ હોય તો યસ કરવાનું. જનરલી બધાને નો જ આવશે. ઓકે. એટલે ત્યાર પછી અહીંયા તમારે બીજું કંઈ એડ કરવાનું થતું નથી. યસ. આર યુ વર્કિંગ ધ પબ્લિક સેક્ટર, અત્યારે તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરો છો અથવા PSU ની અંદર જોબ કરો છો, યસ હોય તો યસ કરવાનું. જનરલી બધાને નો આવશે બરાબર. ત્યાર પછી તમારે અહીંયા ઇફ યસ, જો યસ હોય તો તમારે ઓર્ગેનાઇઝર, પણ અહીંયા કંઈ નથી થવાનું. પછી સ્કોલરલેસ્ટિક એચિવમેન્ટ, સ્કોલરશિપ, મેડલ, પ્રાઇઝ, તમને કાંઈ પેપર પબ્લિશ કરેલા હોય બરાબર, તો એ તમારે અહીંયા તમારે એડ કરવાનું છે. યસ, નકર પછી નો કરી દેવાનું. પ્રોજેક્ટ ડિટેલ્સ ને એ બધું તમને અહીંયા જો અહીંયા આ ફૂદડી લખી આપેલી એટલે મતલબ કે એટલું બધું ફરજિયાત નથી. તમારી હોબીઝ તમારે લખવાની છે ભાઈ. મિનિમમ 200 કેરેક્ટરની અંદર તમારી હોબી શું છે. પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, સ્ટ્રેન્થ અને વીકનેસ છે એ તમારે લખવી હોય તો લખવાની, નકર કંઈ જરૂર નથી. વાય ડુ યુ વોન્ટ ટુ જોઈન ઇન ONGC, તો ભાઈ હું ONGC તમે શું કામ જોઈન કરવા માંગો છો બરાબર. તો એ તમારે મિનિમમ 100 વર્ડની અંદર તમારે અનુકૂળતા મુજબ તમારે કોઈ પણ રીઝન લખવાનું છે. નેશનાલિટી તો કે આપણને ખબર જ છે, તો ભાઈ સિટીઝન ઓફ ઇન્ડિયા જ આવી જશે. ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ સેન્ટર ઓફ એક્ઝામિનેશન, તો અહીંયા આપણી પાસે શું થઈ જશે, તો કે આપણે આમ ગુજરાતના છીએ એટલે અહીંયા અમદાવાદ જ આવવું જોઈએ બરાબર. અમદાવાદ ગાંધીનગર. બીજું તમે જુઓ અમદાવાદ ગાંધીનગર પછી સુરત કદાચ હશે આપણી પાસે. આર્યુ સુરત છે તો સુરત રાખી શકો છો. અમદાવાદ, ગાંધીનગર અને સુરત આ 3 જગ્યાએ સેન્ટર છે બરાબર. પછી તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી જેન્ડર મેલ ફિમેલ અધર્સ જે કાંઈ પણ હોય પ્રમાણે. ડુ યુ હેવ ટ્વિન બ્રધર એન્ડ સિસ્ટર, જનરલી નો જ આવશે બધાને બરાબર. મેલ હોય તો મેલ લખી નાખવાનું છે. પછી જેન્ડર બધું અહીંથી. મેરિટલ સ્ટેટસ અનમેરિડ હોય તો અનમેરિડ, મેરિડ હોય તો મેરિડ કરવાનું છે બરાબર. પછી જે કાંઈ પણ આગળ પ્રોસેસ હોય. પછી મેરિટલ સ્ટેટસ પછી સીધું અહીંયા તમારે પાછું ફાધરનું નામ, મમ્મીનું નામ બરાબર. જો તમે મેરિડમાં લખશો તો કદાચ સ્પાઉસનું નામ તમારે લખવાનું થશે. પ્રોપર તમારું એડ્રેસ તમારે બધું આખું કમ્પ્લીટ કરવાનું થશે. ડિસ્ટ્રિક્ટ અહીંયા તમારે જે કંઈ આપણું તો ગુજરાત જ આવશે બરાબર. પિનકોડ નંબર લખવાનું છે. તમે જે રહેતા હોય એ પરમાનન્ટ એડ્રેસ ને અત્યારે જે પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંયા ટીક કરી દેવાનું એટલે બે ઓકે થઈ જશે બરાબર. ત્યાર પછી અહીંથી તમારે ચૂઝિંગ ધ એડ્રેસ ઓફ ધ GST ઇનવોઇસ બરાબર. કોરસ્પોન્ડિંગ એડ્રેસ કે પરમાનન્ટ એડ્રેસ, તો એ પરમાનન્ટ એડ્રેસ તમારે કરી દેવાનું થશે. ત્યાર પછી તમારે અહીંયા તમારી બેંક ડિટેલ્સ નાખવાની છે ફીઝ માટે બરાબર. બેંક અકાઉન્ટ હોલ્ડર નેમ, બેંક એકાઉન્ટ નંબર, કન્ફર્મેશન એકાઉન્ટ નંબર, IFSC, બેંકનું બ્રાન્ચનું નેમ, અને અહીંયા તમારી એપ્લિકેશન ફી થઈ જશે 1180. એ બધુંય કરી બધું આખું એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતે કરીને સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારે પ્રીવ્યુ આવશે બરાબર. પ્રીવ્યુ કરવાનું થશે. એ આગળ આપણે જોઈએ. બધી ડિટેલ્સ એડ કર્યા પછી તમારે આવો પેજ ઓપન થશે બરાબર. ક્વોલિફિકેશન ને એક્સપિરિયન્સ ને બધું આપણે દેવાનું છે. ક્વોલિફિકેશનમાં આપણને ખબર છે BE ઇલેક્ટ્રિકલ કરવાનું થશે બરાબર. બીટેક કરેલો હોય તો બીટેક ઇલેક્ટ્રિકલ, જે લોકોએ જે કર્યું હોય. ફાઇનલ યર પાસ તો કે ભાઈ ફાઇનલ આપણે પાસ કરેલા છીએ બરાબર. મોડ ઓફ તો આપણું રેગ્યુલર છે. પાસિંગની ડેટ લખવાની છે. પછી પર્સન્ટેજ ઓફ ધ માર્ક્સ તમને જેટલા આવ્યા હોય, ક્લાસ ગ્રેડ ફર્સ્ટ ક્લાસ બરાબર. પછી ત્યાર પછી જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો, ન કરેલું હોય તો કાંઈ લેવાની જવું નથી. અહીંયા સર્ટિફિકેશન, તમારું સર્ટિફિકેટનો નંબર તમારે લખવાનો છે. એ પણ ફરજિયાત નથી એટલે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર. જે તમારે લાલ ફૂદડી આપેલી એ તમારે એડિશનલ મતલબ ફરજિયાત છે.
અહીંયા તમારે નો કરી દેવાનું છે. આપણે પીએચડી કરતા નથી એટલે કંઈ જરૂર નથી. જોબ એક્સપિરિયન્સ હોય તો તમારે લખવાનું છે, ના હોય તો કાંઈ વાંધો નહીં. લેંગ્વેજ તો કે ભાઈ આપણે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી તો કે અહીંયા લેંગ્વેજ કરવાનું છે. જેમ સપોઝ કે અહીંયા લખીએ છીએ ENGLISH તો કે ઇંગ્લિશ છે તો હું વાંચી શકું છું, લખી શકું છું અને બોલી પણ શકું છું. ન બોલી શકતા હોય તો ખાલી વાંચીને લખી શકું છું. એવી રીતના પછી હિન્દી, ગુજરાતી આવી રીતના કરી વેલિડેટ યોર ડિટેલ્સ કરીને સેવ અને નેક્સ્ટ પાછું કરી દેવાનું થશે. ઓકે, ચાલો ઓકે. હવે જેવી રીતના તમે બધું કમ્પ્લીટ કરી દેશો એટલે તમારે આવી રીતના તમારી ડિટેલ્સ બધી જે કંઈ પણ છે એ બધી ઓકે કરી અહીંયા તમારે અગ્રી કરી અને ત્યાર પછી સીધે તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર કરીને યસ કરી દેવાનું થશે. ઓકે, એટલે આઈ યુ શ્યોર કન્ટિન્યુ કહીને ઓકે કરી દેવાનું છે, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા તમારે બધી તમારી ડિટેલ્સ તમારે એડ કરવાની છે. જેમ કે ફોટો છે, ત્યાર પછી ફોટોસ છે, પછી ક્લાસ 10નું સર્ટિફિકેટ છે, ત્યાર પછી શું છે કોન્સોલિડેટેડ માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ અથવા આપણે જે ઓલ સેમેસ્ટરની તમારે આપણે જે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી આવે એ તમે એડ કરી શકો છો. પછી પાન કાર્ડની પીડીએફ છે, ડિગ્રી સર્ટિફિકેટની પીડીએફ છે, સિક્યોરિટી કોડ કરી સિક્યોરિટી કોડ બધું વ્યવસ્થિત રીતે કરી બરાબર ને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે ને ફાઇનલ તમારે પેમેન્ટ કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધું અપલોડ કર્યા પછી ફાઇનલ તમારે પેમેન્ટ કરવાનું થશે ને પેમેન્ટ તમે તમારું કમ્પ્લીટ કરી લેશો. જે લોકો SC ST કે PWD અથવા આપણે એક્સ સર્વિસમેનમાં હશે તો એ લોકોને ફી ભરવાની નથી, બાકી બધાને ફી ભરવાની થશે. 1180 રૂપિયા જેવી ફી ભરવાની થશે. ઓકે, પેમેન્ટ કન્ફર્મ કરીને ફાઇનલ તમે કરશો, સબમિટ કરી દેશો એટલે તમારું આખું ફોર્મ ભરાઈ જશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.